નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલય મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 8 વિષય વિજ્ઞાન ધોરણ 9 એમાં ચેપ્ટર નંબર 8 એટલે કે પ્રકરણ 8 ગતિ વિશે આગળ માહિતી મેળવશું। ગયા વિડીયોમાં આપણે જોયું તો ગતિનું આલેખીય નિરૂપણ, એમાં અલગ અલગ પ્રકારના આલેખ હતા, બરાબર, અને એના ઉપરથી આપણે થોડીક ગતિ વિશેની માહિતી મેળવી હતી। ત્યાર પછી એમાં થોડુંક બાકી હતું એ ટોપિક, તો કે એ ટોપિકમાં આગળ વધી તો આગળ આપણને બે આલેખ આપેલા છે। હવે એ આલેખ અનિયમિત પ્રવેગી ગતિ કરતા હોય એના માટેના છે, એટલે કે સમય સાથે વેગમાં અલગ અલગ પ્રકારનો ફેરફાર જોવા મળે, બરાબર। આ સમય વિરુદ્ધ વેગનો આલેખ છે। તો હવે આપણને અનિયમિત ગતિ કરતા હોય એવા, અનિયમિત પ્રવેગી ગતિ કરતા હોય એવા પદાર્થ માટેના બે આલેખ આપેલા છે। એમાં પેલો આલેખ છે એમાં શું થાય છે તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં વેગ રહ્યો એ સમયની સાથે ક્રમશઃ ઘટે, બરાબર, એટલે કે એક જ સ્પીડમાં એક જ સરખો સમયની સાથે વેગ ઘટે છે અને છેલ્લે 6 સેકન્ડે એનો વેગ શૂન્ય થાય। જ્યારે સ્ટાર્ટિંગમાં કેટલો વેગ હતો તો કે 20 નો હતો, પછી એમ ક્રમશઃ ઘટી છેલ્લે શૂન્ય થાય। તો આ છે એ સીધી રેખામાં આલેખ મળ્યો। જ્યારે એના પછીનો બીજો આલેખ છે એ સમય વિરુદ્ધ વેગનો જ છે, પણ એમાં જે પદાર્થ ગતિ કરે છે એમાં અલગ અલગ સમય પ્રમાણે અલગ અલગ વેગ જોવા મળે। 0 થી 8 ની વચ્ચે એનો વેગ વધે છે, પછી તો કે ક્રમશઃ ઘટે પણ 0 થતો નથી। જ્યારે 10 ની આજુબાજુ પહોંચે ત્યારે ઘટીને પછી વળી વધવાનું શરૂ કરે છે, 14 સુધી વધે છે, પછી વળી ક્રમશઃ ઘટે છે। એટલે કે વેગ અને સમયનો આલેખ આપણે અનિયમિત પ્રવેગી ગતિ માટે દોરી ત્યારે એનો વેગ એટલે કે વેગનો આલેખ સરખો મળે એવું જરૂરી નથી। એનો વેગનો આલેખ કોઈ પણ પ્રકારનો હોઈ શકે, એટલે કે એની રેખા કોઈ પણ પ્રકારની આવે। એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં અનિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગનો આલેખ કોઈ ફિક્સ રેખા હોતી નથી। તો અહીંયા સુધી આપણે ગતિનું આલેખીય નિરૂપણ હતું એના વિશેની માહિતી હતી। ત્યાર પછીનો ટોપિક આવે છે કે આલેખીય રીત વડે ગતિના સમીકરણો। હવે આલેખીય રીત વડે ગતિના સમીકરણોમાં આપણે ટોટલ 3 સમીકરણ આવશે, અને 3 સમીકરણ આપણે આલેખની મદદથી સાબિત કરવાના છે। એમાં આપણને એક આલેખ આપેલો છે અને એ આલેખની મદદથી આપણે 3 સમીકરણ મેળવવાના છે। કે કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેનો વેગ છે એનો પ્રવેગ અને ગતિ દરમિયાન તેના પ્રવેગ અને તેના વેગ દ્વારા નિશ્ચિત સમયગાળામાં કપાયેલ અંતર જેટલો હોય, બરાબર। તો એના વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવે। તો એ સંબંધ દર્શાવતા સમીકરણો અલગ અલગ ટોટલ 3 છે, એટલે કે વેગ સમય, પછી આવશે સ્થાન અને વેગ, પછી આવશે સ્થાન અને સમય। આ ટોટલ 3 સમીકરણ આવશે। એમાં પહેલું સમીકરણ આપણને આપેલું છે એ આપેલું છે v બરાબર u પ્લસ at। પછી બીજું સમીકરણ આપેલું છે એ સ્થાન એટલે કે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર। અને ત્રીજું આપેલું છે એ સમીકરણ આપેલું છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર। તો હવે આપણને આ 3 સમીકરણ આપેલા છે। પહેલું સમીકરણ શેનું છે તો કે આ વેગનું અને વેગ અને સમયનું। બીજું છે એ સ્થાન એટલે કે સ્થાન અને સમયનું, અને ત્રીજું છે એ સ્થાન અને વેગનું આપેલું છે। એટલે પહેલું સમીકરણ છે એ વેગ અને સમય માટે, બીજું છે એ સ્થાન અને સમય માટે,
અને ત્રીજું આપેલું છે એ સ્થાન અને વેગ માટે. તો આ ત્રણેય સમીકરણમાં સૌથી પહેલા આપણે જે કાંઈ છે સંજ્ઞા લીધી વી યુ એ પી, બરાબર, તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો પહેલા જ છે વી. તો વી શું દર્શાવે છે? તો કે વી એ વસ્તુનો અંતિમ વેગ દર્શાવે. બરાબર, એટલે કે વસ્તુ એ અંતિમ વેગ એટલે કે જ્યાં એને શરૂઆત કરી હોય ત્યાંથી છેલ્લા પોઈન્ટ સુધીનો વેગ, એટલે કે વસ્તુનો અંતિમ વેગ. પછી આપેલું છે યુ. તો યુ શું દર્શાવે? તો કે વસ્તુનો પ્રારંભિક વેગ. વસ્તુનો પ્રારંભિક વેગ. પછી ટી. એ આવશે પ્રવેગ માટે, ટી આવશે સમય માટે, અને એસ આવશે સ્થાન માટે. બરાબર. તો હવે આમાં એક સંજ્ઞા બાકી રહેતી નથી. વી છે એ વસ્તુનો અંતિમ વેગ દર્શાવે, યુ છે એ વસ્તુનો પ્રારંભિક વેગ દર્શાવે, એ છે એ પ્રવેગ દર્શાવે, ટી છે એ સમય, અને એસ છે એ સ્થાન દર્શાવે. તો એમાં આપણે સૌથી પહેલું સમીકરણ વી બરાબર યુ પ્લસ એટી, આ સમીકરણને આપણે સાબિત કરવું હોય તો પહેલો આલેખ આપેલો છે વેગ સમયનો વેગ અને સમય માટેનું આલેખીય સમીકરણ. બરાબર. તો એ આપણે શરૂઆત કરી. તો આજે આપણે આ ત્રણ સમીકરણ તારવશું. બરાબર. એમાં પહેલું સમીકરણ આપેલું છે એ વેગ અને સમયનું સમીકરણ. તો વેગ અને સમય માટેનું સમીકરણ આપણે તારવવું છે. તો એના માટે આપણે પહેલા આલેખ આપેલો છે એ ડ્રો કરી. તો કે અચળ પ્રવેગી ગતિ કરતી વસ્તુનો આલેખ આપેલો છે. બરાબર. તો એ આલેખમાં આપણને આવી રીતનો આપણને આલેખ આપેલો છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં બિંદુ એ થી કોઈ પણ વસ્તુ અચળ પ્રવેગી ગતિ કરે છે અને એનો વેગ છે એ સમયની સાથે વેગમાં સતત વધારો થાય છે અને અંતે બી પોઈન્ટ સુધી પહોંચે છે. તો એ બી પોઈન્ટ સુધી પહોંચે છે ત્યારે એનો સમય સી જેટલો હોય, એટલે કે સમયગાળો અહીંયાથી આપણે ચેક કરીએ તો ઓસી બરાબર આપણે સમય ટી લઈ શકીએ. તો ઓસી બરાબર સમય ટી અને વેગ છે એ અહીંયાથી અહીંયા સુધી, એટલે કે પ્રારંભિક વેગ થી અંતિમ વેગ રહ્યો એ આપણે અહીંયાથી બી થી સી સુધીનો, બી થી ડી સુધીનો કહી શકીએ. બરાબર. તો એના વિશેની આપણે માહિતી ઉપરથી આલેખ પરથી આપણે કહીશું સમીકરણ તારવશું. બરાબર. તો એમાં પહેલું સમીકરણ તારવવા માટે વી બરાબર યુ પ્લસ એટી,
હવે આપણને આલેખની માહિતી આપેલી છે એ શું કહે છે તો કે કોઈ પણ વસ્તુ છે એનો પ્રારંભિક વેગ બિંદુ એ છે, ત્યાંથી અંતિમ વેગ બિંદુ બી છે, બરાબર. એનો સમયગાળો ઓ થી સી એટલે કે ઈ સમય ટી છે, અને ટી વધીને સમય જેમ વધે છે એમ ક્રમશઃ એનો વેગ વધે છે, એટલે કે પ્રારંભિક વેગ યુ બરાબર બિંદુ એ સુધી, ઓ થી એ સુધી. પછી તો કે બિંદુ એ થી બી સુધી છે ઈ, એટલે કે બિંદુ બી સુધીનો એનો અંતર વેગ થશે એ આવશે અહીંયા બીસી અથવા બીડી, બરાબર. તો ઈ આપેલો છે. હવે આપણે શું કર્યું તો કે સૌ પ્રથમ આપણે આલેખ પર બિંદુ બી થી સી સુધી લંબ દોર્યો અને એક બિંદુ બી થી ઈ સુધીનો લંબ દોર્યો. એ અક્ષ ઉપર લંબ દોરેલા છે, એટલે કે સમય ઉપર અને વેગની અક્ષ ઉપર આપણે બિંદુ બી થી સી સુધી એટલે બીસી અને બીઈ લંબ દોર્યું. પછી શું કર્યું તો કે પછી એના લંબ દોર્યા પછી આપણે કિંમત જોતી હોય તો કે બીડી ની કિંમત આપણે જોતી હોય તો શું થશે, આપણે અહીંયાથી અહીંયા સુધીનું અંતર જોઈએ તો બીડી બરાબર શું લખી શકાય, તો બીડી બરાબર બીસી માઇનસ સીડી આવું લખી શકાય. એટલે કે બીસી એટલે અહીંયાથી અહીંયા સુધી, એમાંથી આ ભાગ બાદ કરી નાખીએ એટલે આપણને બીડી મળે. તો બીસી માઇનસ સીડી કરીએ એટલે આપણને બીડી મળી જાય. હવે એ સમયગાળો કેટલો છે તો કે ટી સમયગાળામાં, બરાબર. તો એ ટી સમયગાળા માટેનો ફેરફાર દર્શાવે, એટલે કે વેગનો ફેરફાર બીડી બરાબર શું આવશે તો કે બીસી માઇનસ સીડી. હવે શું કરવાનું તો કે ઓસી સમાંતર આપણે એડી લંબ દોર્યો. હવે શું કર્યું તો કે ઓસી સમાંતર એટલે ઓસી સી એને સમાંતર એડી લંબ દોરવાનું, એટલે કે આપણે એડી લંબ દોરી એટલે શું થઈ જશે તો કે ઓસી બરાબર એડી થાય. રેડી? તો એ બે સમાન થશે. હવે આના ઉપરથી આપણે બીસી ની વેલ્યુ ફાઇન્ડ કરી તો બીસી બરાબર શું થશે તો કે અહીંયા બીસી બરાબર આ સીડી આ બાજુ આવે એટલે બીડી પ્લસ સીડી થાય અથવા ડીસી. હવે અહીંયા આપણે સીડી બરાબર આપણને ખબર છે તો કે હા સીડી એટલે અહીંયા ક્યાં સુધી તો એના જેટલું જ હોય એ હોય તો સીડી ની જગ્યાએ આપણે ઓએ મૂકી શકીએ, બરાબર. તો અહીંયા આપણે ઓએ મૂકી તો શું થશે તો કે તેથી બીસી બરાબર બીડી પ્લસ ઓ એ, કારણ તો કે સીડી બરાબર ઓએ. સીડી અને ઓએ બંને સમાન થાય કારણ કે આ એક પ્રકારનો લંબચોરસ છે, એટલે અહીંયા ઓસી બરાબર એડી તથા સીડી બરાબર ઓએ થશે. રેડી? પછી આપણે બધાની વેલ્યુ મૂકવી હોય તો બીસી બરાબર થશે શું તો કે બીસી એટલે વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ. અંતિમ વેગ આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવી તો કે વી વડે, અહીંયા આવશે વી. બીડી બરાબર શું થશે તો કે બીડી ની કિંમત આપણને ખબર નથી તો એ બીડી ના બીડી પ્લસ ઓએ એટલે પ્રારંભિક વેગ, ઓએ એટલે પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગ ને આપણે યુ વડે દર્શાવી, બરાબર. તો વી બરાબર બીડી પ્લસ યુ. હવે આપણે બીડી ને કરતા બનાવી તો યુ આ બાજુ આવશે તો તેથી બીડી બરાબર શું થશે તો કે વી માઇનસ યુ. આ સમીકરણ મળ્યું, આ સમીકરણને આપણે એક થઈ જાય. હવે આપણે પ્રવેગનું સમીકરણ લઈએ તો પ્રવેગ એટલે શું તો કે પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં આવશે સમય. પ્રવેગનું સૂત્ર શું છે તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો વેગમાં થતો ફેરફાર એટલે આપણે કહીશું બીડી છેદમાં સમય આપણને આપ્યો છે ઓસી અથવા એડી, બરાબર. આના બરાબર તમે આમ પણ લખી શકો બીડી છેદમાં એડી એટલે શું તો કે એના જેટલું જ ઓછી છે એટલે અહીંયા આવશે છેદમાં ઓછી. તો હવે ઓછી બરાબર આપણે સમય કેટલો લીધો તો કે ટી, તો એનું સૂત્ર થશે
ए बराबर बीडी ना छेदमां टी। हवे आपणे बीडी ने करता बनावी तो त्याथी बीडी बराबर शुं थई जशे तो के टी भागाकार में सामे आवे एटले गुणाकार में तो थई जशे ए टी। तो आ समीकरण आपणे 2 थई गयुं। हवे समीकरण 2 में आपने बीडी बराबर एटी मळ्युं। समीकरण 1 में शुं मळ्युं बीडी बराबर वी माइनस यू। तो आ समीकरण 1 અને 2 ने आपणे सरखावी तो आपने बीडी बराबर शुं थशे बंने निकળી जशे। એટલે समीकरण 1 અને 2 સરખાવી સરખાવતા वी माइनस यू बराबर एटी अथवा आम पर लखी शके एटी बराबर वी माइनस यू बराबर। तो हवे आपणे वी ने करता बनाववानो हतो तो वी बराबर शुं थई जशे तो के यू प्लस एटी अथवा एटी प्लस यू। तो वी प्लस एटी मळ्युं सॉरी वी बराबर शुं मळ्युं यू प्लस एटी। तो आपणे सूत्र पहेलुं समीकरण हतुं ई शुं हतुं तो के वी बराबर यू प्लस एटी। तो ये आपने पहलू समीकरण वेग और समयનું मળી बराबर। तो पहला सौ प्रथम शू कर्युं तो आलेख उपरथी बीडी ની કિંમત આપણે કેટલી થશે તો કે બીડી બરાબર બીસી માઈનસ સીડી। બીસી એટલે આખું અહીંયાથી અહીંયા સુધીનું એમાંથી આ ભાગ બાદ કરી નાખી એટલે આપણને બીડી મળે। હવે એ બીડી મળી ગયો એમાંથી આપણે બીસી ને કરતા બનાવીએ તો બીસી ને કરતા બનાવવો એટલે આ સીડી માઈનસ છે આમ સામેની સાઈડ જશે डाबी बाजू એટલે પ્લસ થઈ જાય એટલે બીડી પ્લસ સીડી। હવે સીડી એટલે શું તો કે આ ભાગ તો એના જેટલો ને જેટલો ભાગ ઓએ હોય તો સીડી ની જગ્યાએ આપણે ઓએ પણ મૂકી શકીએ તો સીડી ની જગ્યાએ ઓએ મૂકી બરાબર। હવે ઓએ એટલે શું તો કે પ્રારંભિક વેગને યુ વડે દર્શાવાય અંતિમ વેગને આપણે વી વડે દર્શાવીએ તો બીસી એટલે શું હતું તો કે અંતિમ વેગ તો અંતિમ વેગની જગ્યાએ વી મૂક્યો ઓએ એટલે પ્રારંભિક વેગ એની જગ્યાએ યુ મૂક્યો। હવે આ વી બરાબર બીડી પ્લસ યુ મળ્યું એમાં આપણે બીડી ને કરતા બનાવી તો મળશે શું તો કે વી માઇનસ યુ એ સમીકરણ 1। હવે આપણે શું કર્યું તો કે પ્રવેગનું સમીકરણ લીધું। પ્રવેગ એટલે શું તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય। તો વેગમાં થતો ફેરફાર એટલે શું તો કે અહીંયા શું બીડી બીડી એટલે શું તો કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો તફાવત એટલે કે વી માઇનસ યુ। तो बीडी ना छेद में एडी एडी એટલે સમય ए થી डी बराबर। तो ये समय तो एडी ની જગ્યાએ આપણે ઓછી પણ મૂકી શકીએ કારણ કે એડી બરાબર ઓછી છે તો એડી ની જગ્યાએ મેં ઓછી મૂક્યા પછી તો કે ઓછી ની જગ્યાએ ઓછી એટલે સમય આપે તો એ સમય કેટલો છે તો કે ટી તો ઓછી ની જગ્યાએ આપણે ટી મૂકીએ એટલે મળશે એ બરાબર બીડી ના છેદમાં ટી ટી ભાગાકારમાં સામે જશે એટલે ગુણાકારમાં તો બીડી બરાબર મળશે એટી। આને આપણે સમીકરણ 2 હતું। હવે સમીકરણ 1 અને 2 માં બંનેમાં કરતા કોણ છે તો કે બીડી તો બીડી ભાઈ સમાન જ હોય બરાબર। તો સમીકરણ 1 અને 2 સરખાવી તો બીડી બીડી કેન્સલ થઈ છે એટલે વી માઇનસ યુ બરાબર એટી अथवा તમે एटी बराबर यू वी माइनस यू लखी શકો। એમાં આપણે વી ને કરતા બનાવવો હોય તો આ યુ પ્લસ થઈ જશે આલી બાજુ મોકલી દઈએ ડાબી બાજુ તો एटी प्लस यू अथवा यू प्लस एटी તમે કોઈ પણ લખી શકો। तो वेगનું સમીકરણ શું મળશે અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ પ્લસ પ્રવેગ ગુણ્યા સમય બરાબર। તો આ સમીકરણ પહેલું આપણને વેગ અને સમયનું મળી ગયું। હવે ત્યાર પછીનું સમીકરણ આવે છે સ્થાન અને સમયનું। હવે બીજું સમીકરણ આવશે સ્થાન અને સમય।
હવે સ્થાન અને સમયનું સમીકરણ મેળવવા માટે આપણે સૌપ્રથમ શું કરશું તો કે આલેખ માટે આ જ લેશું, બરાબર? તો સ્થાન અને સમયમાં આપણે સૌપ્રથમ ધારો કે કોઈ વસ્તુ છે એ જેટલા પ્રવેગથી અચળ પ્રવેગથી t સમયમાં s જેટલું સ્થાન અંતર કાપે છે. તો આકૃતિ 8.8 આપણને દર્શાવ્યું છે કે વેગ અને સમયના આલેખ પરથી AB થી નીચે ઘેરાયેલા ભાગ એટલે કે AB થી નીચેનો ઘેરાયેલો ભાગ એટલે આ લાઈન થી નીચેનો ઘેરાયેલો ભાગ, બરાબર? તો ઈ ભાગ એટલે આ ત્રિકોણ પ્લસમાં તો કે આ લંબચોરસ. તો એનું સ્થાન કેટલું થશે તો કે A થી B સુધીનો જે ભાગ છે એથી નીચેના ભાગમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એના જેટલો થાય. તો એ સ્થાન એનું થશે એટલે કે અંતર, બરાબર? તો અંતરનું સૂત્ર આપણે શું થશે તો કે S બરાબર આખો લંબ અહીંયાથી ચતુષ્કોણ બને. જો OABC માંથી આપણને જેટલું ક્ષેત્રફળ થાય OABC નું એટલો ભાગ કવર થાય છે એટલે કે એટલો ભાગ સ્થાનનું આવશે, બરાબર? તો S બરાબર શું થાય છે તો કે ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ. તો S બરાબર થશે OABC નું ક્ષેત્રફળ. OABC છે એ સમલંબ ચતુષ્કોણ છે. કેવો હોય? સમલંબ ચતુષ્કોણ. તો એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે. તો સમલંબ ચતુષ્કોણમાં આપણને જો બે ભાગ જોવા મળે. એક ત્રિકોણ મળશે AB અને D એટલે કે આ ત્રિકોણ અને OACD અથવા DC. OABC છે એ લંબચોરસ છે. તો અહીંયા આવશે OABC નું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે તેથી S બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ OABC નું ક્ષેત્રફળ. બરાબર? તો ત્રિકોણ એટલે કે ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ કેવી રીતે મળશે તો કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ OABC નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ એટલે શું તો કે અહીંયા કાટખૂણો બને. જો તો કાટખૂણો હોય એટલે કાટખૂણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો કેવા છે AD, આ છે પાયો અને વેધ આવશે આ BD. એ આપણા માટે થઈ જશે વેધ, બરાબર? તો અહીંયા આપણે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર શું થશે 1/2 પાયો આવશે AD ગુણ્યા વેધ આવશે BD પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસ OABC નું ક્ષેત્રફળ શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણે લંબાઈ લેવી હોય તો OA લઈ અને પહોળાઈ લઈશું OC, બરાબર? તો OA ગુણ્યા OC. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ OA અને OC રહી પહોળાઈ થાય. અહીંયા આવશે OA ગુણ્યા OC. તો અહીંયા આપણને સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ કેટલું મળશે તો કે 1/2 ગુણ્યા AD ગુણ્યા BD પ્લસ OA ગુણ્યા AC, બરાબર? તો હવે અહીંયા આપણે બધાની કિંમત મૂકી દઈએ. તો OA ની કિંમત એટલે શું તો કે OA એટલે U થશે પ્રારંભિક વેગ. OA ની જગ્યાએ આપણે U મૂકશું. પછી તો કે આપણને OC બરાબર શું આપ્યું છે તો કે T. તો OC ની જગ્યાએ T મૂકી દેશું અને BD બરાબર આપણે આગળ સૂત્ર પ્રવેગનું મેળવ્યું હતું. પ્રવેગ એ બરાબર આપણને કેટલું મળતું તો કે BD ના છેદમાં, BD એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો અહીંયા આપણને BD બરાબર AT મળતું હતું, બરાબર? તો BD ની જગ્યાએ આપણે AT મૂકશું, OA ની જગ્યાએ U મૂકશું અને OC ની જગ્યાએ T. તો આપણને અહીંયા આપણે કિંમત મૂકી 1/2 એમના ગુણ્યા AD. તો AD એટલે શું AD ની કિંમત થશે
ઓછી જેટલી, તો અહીંયા આપણે ટી મૂકવું હોય તો મૂકી શકીએ, ગુણ્યા બીડી, બીડી એટલે આપણને વેગમાં થતો ફેરફાર, બરાબર, તો બીડી ની જગ્યાએ આપણે એટી મૂકી શકીએ, પ્લસ ઓએ આવશે યુ ગુણ્યા ઓસી, ઓસી આવશે કેટલો ટી, આવી રીતનું સમીકરણ મળે. તો આમાંથી આપણે સમીકરણ પરથી આપણે જો ટી અહીંયાથી કોમન કાઢી લે અથવા અહીંયા આપણે એટી નો સ્ક્વેર થઈ જશે. જો તો અહીંયા આપણે સમીકરણ કેવું બનશે તો કે 1/2 ગુણ્યા એ એક જ છે ગુણ્યા ટી નો વર્ગ થઈ જાય. એટલે અહીંયા આપણે ભેગું લખવું તો એટી નો વર્ગ, 2 વાર ટી હોય આધાર સરખા ઘાતનો સરવાળો, એટલે કે અહીંયા ટી ની 2 ઘાત થઈ જાય. તો 1/2 એટી સ્ક્વેર પ્લસ આ બે નો ગુણાકાર એટલે યુ ટી. તો આપણને એસ બરાબર શું મળ્યું તો કે 1/2 એટી સ્ક્વેર પ્લસ યુ ટી. તો આ આપણે સૂત્ર જે જોતું તો એ સમીકરણ મળી ગયું. એસ બરાબર 1/2 એટી નો સ્ક્વેર પ્લસ યુ ટી, બરાબર, કે જે સ્થાન અને સમયનું સમીકરણ આપે. આમાં જો એસ એટલે સ્થાન અને ટી એટલે સમય, તો એનું આપણને સમીકરણ મળી ગયું. હજી એકવાર આના વસ્તુ રિપીટ કરી તો સ્થાન અને સમયનું સમીકરણ કેવી રીતે મળે તો કે આપણે પહેલા સ્થાન નક્કી કરવું પડે. તો કે સ્થાન કેવી રીતે નક્કી થાય તો કે એની વેગની જે રેખા હોય એથી નીચેના ભાગમાં આવરેલું ક્ષેત્રફળ એનું સ્થાન, બરાબર. તો એ બી થી આપણે નીચેના ભાગમાં જેટલું ક્ષેત્રફળ આવરે એ બધું એનો સ્થાન થાય. એ બી થી આપણે નીચે જોઈએ તો એક ત્રિકોણ આવે, એક લંબચોરસ આવે, અથવા તમે ઓએ બીસી એટલો ભાગ કવર થાય. ઓએ બીસી નું ક્ષેત્રફળ છે એ જ આપણા માટે સ્થાન થઈ જાય. તો એસ બરાબર ઓએ બીસી નું ક્ષેત્રફળ જે સમલંબ ચતુષ્કોણ છે. હવે ઓએ બીસી નું ક્ષેત્રફળ એટલે કેટલું તો કે એક ત્રિકોણ આવે છે અને એક લંબચોરસ. તો ત્રિકોણ આવશે એબીડી અને લંબચોરસ આવશે એઓસીડી. તો એ બેનું ક્ષેત્રફળ, તો એ બેના સરવાળો કરી એટલે આપણને આખા સમલંબ ચતુષ્કોણ ઓએબીસી નું ક્ષેત્રફળ મળી જાય. તો અહીંયા અમે લખ્યું ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ ઓએબીસી નું ક્ષેત્રફળ. તો પેલા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેટલું થાય છે તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો આવશે એડી અને વેધ આવશે બીડી. તો 1/2 ગુણ્યા એડી ગુણ્યા બીડી પ્લસ લંબચોરસ ઓએબીસી નું ક્ષેત્રફળ. તો ઓએબીસી માં આપણે ઓએ ને લંબાઈ લઈએ અને ઓસી ને પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ઓએ ગુણ્યા ઓસી. તો હવે અહીંયા આપણે એડી બીડી ઓએ અને ઓસી ની કિંમત મૂકવી હોય તો એડી એટલે શું તો કે એડી બરાબર ઓસી જ થાય. તો એડી બરાબર આપણે ટી મૂકી શકીએ. બીડી એટલે શું તો કે બીડી એટલે આપણે પ્રવેગી એનું સૂત્ર હતું કે બીડી એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. જ્યાં બીડી છે એ વેગમાં થતો ફેરફાર દર્શાવે. એમાંથી આપણે બીડી ને કરતા બનાવી તો એ ગુણ્યા ટી થતા, બરાબર. એ આગળના સમીકરણમાં આપણે તારવેલું હતું. તો બીડી ની જગ્યાએ આપણે એટી મૂકશું. ઓએ એટલે પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગને આપણે યુ કહીશું ગુણ્યા ઓસી એટલે સમય. તો સમયને આપણે ટી. તો એ કિંમત મૂકે એટલે અહીંયા આવશે ટી નો વર્ગ એટલે 1/2 એટી નો વર્ગ પ્લસ યુ ટી. તો આ આપણને સમીકરણ મળશે એ સ્થાનનું મળી જાય, બરાબર. તો અહીંયા આપણે સ્થાનનું સમીકરણ, સ્થાન અને સમયનું સમીકરણ મળે. હવે ત્યાર પછી આપેલું છે સ્થાન અને વેગનું સમીકરણ, એટલે કે સ્થાન અને વેગ સંબંધનું સમીકરણ. તો એ પણ આપણા માટે સૌ સિમ્પલ જ છે. આ જ આકૃતિ ઉપરથી આપણે મેળવશું. સ્થાન અને વેગ સંબંધનું સમીકરણ. હવે સ્થાન અને વેગ સંબંધનું સમીકરણ મેળવવા માટે આપણે વળી સ્થાનનો જ ઉપયોગ કરશું. તો કે સ્થાનને આપણે એસ વડે દર્શાવીએ તો એસ બરાબર શું થતું તો કે એબીસી નીચેના ભાગનું
ક્ષેત્રફળ તો એબીસી નીચેનો ભાગ એટલે ઓ એ બીસી નું ક્ષેત્રફળ ચતુષ્કોણ ઓ એ બીસી નું ક્ષેત્રફળ થશે એ આપણા માટે સ્થાન થઈ જશે બરાબર તો ઓ એ બીસી આપણો કેવો ચતુષ્કોણ છે તો કે સમલંબ ચતુષ્કોણ છે તો ઓએબીસી નું ક્ષેત્રફળ એ આપણને મળશે સ્થાન તો ઓએબીસી ને આપણે સમલંબ ચતુષ્કોણ છે તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ તો ધોરણ 8 માં તમારે આવું છે સમલંબ ચતુષ્કોણ નું ધોરણ 8 માં તમારે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર આવતું સમલંબ ચતુષ્કોણ બરાબર સમલંબ ચતુષ્કોણ બરાબર શું તો કે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો એના ગુણ્યા લંબ એના પર દોરેલો લંબ એટલે આવશે 1 એને તમે 1 વડે દર્શાવતા છેદમાં આવશે 2 તો તમારે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા 1 એ તમારો લંબ થશે અને છેદમાં આવશે 2 તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આ જ મૂકી તો એમાં આપણને સમાંતર બાજુ કઈ આવશે તો કે અહીંયા આપણે સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણમાં શું આવશે ઓએબીસી તો ઓએબીસી માં આપણને સમાંતર બાજુ 2 મળે એક ઓએ અને આમાં મળશે બીસી તો આ ઓએ અને આ બીસી એ સમાંતર બાજુ છે જ્યારે ઓસી અને એબી છે એ સમાંતર બાજુ નથી તો સમલંબ ચતુષ્કોણમાં 2 જ સમાંતર બાજુ હોય બાકીની 2 બાજુ સમાંતર હોય નહીં તો જે સમાંતર બાજુ હોય એને આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા સરવાળામાં આવશે ઓએ પ્લસ બીસી ગુણ્યા 1 એટલે લંબ તો લંબ કયો થશે તો કે એબી થાય કારણ કે સમલંબ ચતુષ્કોણ આપણે આમ દોરી બરાબર તો આ છે આપણા માટે એડી આ બી આ સી અને આ ઓ એટલે કે આ સમલંબ ચતુષ્કોણ મેં ઉભો કરી લીધો તો ઓ એ અહીંયા સીડી આ બીસી એટલે અહીંયા તો આ આપણા માટે 1 થઈ જશે એટલે 1 બરાબર આપણે કેટલા મૂકશું તો કે એડી અહીંયા આવશે ગુણ્યા એબી છેદમાં આવશે 2 રેડી તો હવે અહીંયા આપણે એડી ની જગ્યાએ આપણે ઓસી પણ મૂકી શકીએ એડી ની જગ્યાએ શું મૂકી શકીએ ઓસી તો ઓએક્સ પ્લસ બીસી ગુણ્યા ઓસી છેદમાં આવશે 2 તો એ આપણને સ્થાન આપશે તો આમાં હવે બધાની કિંમત મૂકી દઈ તો ઓએ એટલે શું થશે તો કે પ્રારંભિક વેગ પછી બીસી ની કિંમત કેટલી થશે વી અંતિમ વેગ બરાબર બીસી બરાબર શું થશે અંતિમ વેગ તો એ આવશે વી ઓસી આપેલું છે ઓસી એટલે સમય તો સમય થશે ટી તો ત્રણેય કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને સમીકરણ કેવું મળશે તો કે ઓએ બરાબર યુ પ્લસ વી ગુણ્યા ઓસી એટલે ટી છેદમાં આવશે 2 એ આપણને એસ મળે બરાબર તો હવે અહીંયા આપણે ટી મેળવવો હોય તો પ્રવેગનો વળી ઉપયોગ કરી તો પ્રવેગનું સૂત્ર શું હતું એ બરાબર સ્થાનમાં થતો ફેરફાર એટલે કે બીડી ના છેદમાં સમય આવશે ટી તો સ્થાનમાં થતો ફેરફાર એટલે બીડી તો બીડી એટલે ક્યાં સુધીનો સ્થાનમાં થતો ફેરફાર તો અહીંયાથી આ એટલે યુ અને બીસી એટલે આ તો એ થશે વી એટલે કે અંતિમ વેગ બરાબર તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એટલે થશે બીડી તો અહીંયા આપણે બીડી ની જગ્યાએ અંતિમ વેગ વી માઇનસ યુ છેદમાં ટી આલી બાજુ આવશે પ્રવેગ એટલે એ તો આપણે અહીંયા એ અને ટી ગુણી નાખી અથવા ટીને કરતા બનાવી તો શું થશે ટી બરાબર આ ટી અહીંયા આવી જાય એ એની જગ્યાએ વયા જાય એટલે વી માઇનસ યુ છેદમાં એ બરાબર તો ટી ની જગ્યાએ આ કિંમત મૂકી દે
तो टी ની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો આ સમીકરણ આપણે 1 કહી તો સમીકરણ 1 માં સમીકરણ ટી ની કિંમત મૂકતા तो समीकरण 1 में આપણે टी ની કિંમત મૂકી દઈએ તો સમીકરણ કેવું થઈ જશે तो s बराबर u प्लस v गुणिया टी है तो टी ની જગ્યાએ શું આવશે v માઈનસ u છેદમાં આવશે 2 અને a टी ની જગ્યાએ અહીંયા છેદમાં a હતો એ અહીંયા 2 ના ગુણ હવે ઉપર સૂત્ર શું થઈ ગયું v પ્લસ u અને v માઈનસ u અહીંયા v પ્લસ u પણ લખી શકાય બરાબર એટલે તમારે સૂત્ર આવું છે 8માં આવું સૂત્ર આવતું a પ્લસ b અને a માઈનસ b તો a પ્લસ b a માઈનસ b બંનેનો ગુણાકાર હોય તો તમારે સૂત્ર થતું a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો એ સૂત્રમાં આપણને a ની જગ્યાએ v આપેલા છે b ની જગ્યાએ u આપેલા છે तो તેથી s બરાબર શું થઈ જશે તો કે v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર છેદમાં આવશે 2a તો આપણે 2a ને આલી બાજુ લઈ લઈએ તો 2as બરાબર શું થઈ જશે તેથી 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર આ આપણું સમીકરણ ફાઇનલ મળી ગયું સ્થાન અને વેગનું ફાઇનલ સમીકરણ મળી જાય બરાબર કે 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર હજી એકવાર જોઈ લઈએ તો સ્થાન અને વેગનું સંબંધ સમીકરણ તો સ્થાન અને વેગ માટે આપણે સંબંધ સમીકરણ નક્કી કરવું હોય તો કેવી રીતનું થાય તો કે સૌપ્રથમ આપણે સ્થાનનું સૂત્ર શું થશે તો કે સ્થાન બરાબર OABC ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ તો OABC કેવો છે તો કે સમલંબ ચતુષ્કોણ તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા એના ઉપરનો લંબ છેદમાં આવશે 2 તો અહીંયા આપણને સમાંતર બાજુ આપેલી છે OA અને BC તો અહીંયા આપણે OA અને BC નો સરવાળો કર્યો ગુણ્યા વેધ થશે AD એડી અથવા ઓછી તમે કોઈ પણ મૂકી શકો બરાબર તો આપણે પહેલા એડી મૂક્યો છેદમાં 2 એડી બરાબર ઓછી થાય એટલે અહીંયા આપણે એડી ની જગ્યાએ ઓછી મૂકી શકીએ તો મેં વળી એના સમીકરણ લખ્યું એડી ની જગ્યાએ ઓછી મૂકી પછી શું કર્યું તો કે બધાની કિંમત મૂકી દીધી ઓએ એટલે પ્રારંભિક વેગ બીસી એટલે શું તો કે અંતિમ વેગને આપણે v વડે દર્શાવીએ ઓછી એટલે સમયગાળો ઓછી ને આપણે ટી વડે દર્શાવીએ બરાબર તો છેદમાં 2 હવે આપણે ટી નું વેલ્યુ મૂકવાની છે તો ટી ની વેલ્યુ કેવી રીતે મળશે તો કે પ્રવેગનો ઉપયોગ કરો પ્રવેગનું સૂત્ર આવશે a બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય તો વેગમાં થતો ફેરફાર એટલે બીડી તો બીડી એટલે શું તો કે v માઈનસ u એટલે કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એ આપણો વેગમાં થતો ફેરફાર પ્રવેગ a બરાબર v માઈનસ u છેદમાં સમય એટલે t હવે આ ટી અહીંયા ગુણાવી દે હવે ટી ને અહીંયા ઉપર લઈ લે અને એને છેદમાં જવા દે એટલે કે ટી ના કરતા બનાવી તો ટી બરાબર v માઈનસ u છેદમાં a હવે આ જે કિંમત મળી એ આપણે સમીકરણ 1 માં ટી ની જગ્યાએ મૂકી તો ટી ની જગ્યાએ મૂકી એટલે આવશે v પ્લસ u અથવા u પ્લસ v ગુણ્યા v માઈનસ u છેદમાં આવશે 2 અને આ a તો એ આપણને મળી ગયું હવે આ સૂત્ર જ છે એ સૂત્ર a પ્લસ બી a માઈનસ બી બરાબર a સ્ક્વેર માઈનસ બી સ્ક્વેર નું હતું તો a સ્ક્વેર માઈનસ બી સ્ક્વેર આની જગ્યાએ મૂકી શકાય એટલે કે a ની જગ્યાએ v આપેલો છે b ની જગ્યાએ u તો v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર છેદમાં 2a થાય હવે 2a છેદમાં તો એના આલી બાજુ લઈ લે એટલે 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર મળે જે આપણને સ્થાન અને વેગનું સંબંધ સમીકરણ આપે બરાબર તો આજે આપણે અહીંયા સુધીનું રાખી અને આજનું હોમવર્ક તમારે આ 3 સમીકરણ છે એ તારવવાનું બરાબર પહેલું સમીકરણ હતું એ શેના માટે હતું તો કે વેગ અને સમય માટે પછી વેગ અને સમય પછી બીજું સમીકરણ હતું સ્થાન અને સમય માટે અને ત્રીજું સમીકરણ હતું સ્થાન અને વેગ માટે તો આ ત્રણેય સમીકરણ આપણે લખવાના છે એકવાર રફ નોટમાં સારા અક્ષરે લખવાના બરાબર એટલે કે તારવવાનું
આ સાબિતી આવી રીતની વ્યવસ્થિત લખવાની થશે ત્રણેય. રેડી? આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્યાર પછીના ટોપિક જોશું. અહીંયા સુધીનું રાખીએ. થેન્ક યુ.